કનેસરાના ખેડૂત જયંતિભાઈ પટેલ બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણા સ્ત્રોત। એક જ ખેતરમાં 20થી વધુ પ્રકારના ફળોના વૃક્ષો। ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી વધારી આવક, જળવાયુ આરોગ્ય અને પર્યાવરણ। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનું અનોખું મોડેલ ઊભું કર્યું છે। છેલ્લા 5 વર્ષથી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી તેઓ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। જોઈએ આ વિશેષ અહેવાલ। સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના ખેડૂત જયંતિભાઈ ગણેશભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। તેમણે પોતાના ખેતરને એક અનોખા સંકલિત ફળબાગમાં ફેરવી દીધું છે। એક જ ખેતરમાં આંબા, જામફળ, સીતાફળ, પપૈયા, લીચી, દાડમ, એવોકાડો, લાલબેરી સહિત 20થી વધુ પ્રકારના ફળોના ઉછેરી તેમણે એવું મોડેલ ઊભું કર્યું છે જ્યાં વર્ષભર વિવિધ પ્રકારના તાજા ફળોનું ઉત્પાદન થાય છે। ફળોની સાથે તેઓ પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉં સહિતના અન્ય પાકોનું પણ ઉત્પાદન કરે છે। હાલમાં પોણા 2 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને તેઓ દર વર્ષે અંદાજે 1,25,000 રૂપિયાની આવક મેળવી રહ્યા છે। જયંતિભાઈ પોતાના ખેતરમાં જ ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ અને કુદરતી ઘટકોથી જીવામૃત, ઘનામૃતમ, દસપર્ણી અર્ક, લીમડાનો અર્ક અને આંકડાનો અર્ક તૈયાર કરે છે। તેમનું માનવું છે કે પ્રાકૃતિક ખેતી માત્ર આવક વધારવાનો માર્ગ નથી, પરંતુ પરિવારને આરોગ્યપ્રદ ખોરાક અને પર્યાવરણના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે। રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાનને પાટણ જિલ્લામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કનેસરાના જયંતિભાઈ પટેલ જેવા ખેડૂતોની સફળતા અને ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે નવી દિશા આપી રહી છે। રિપોર્ટર પંકજ। નમસ્કાર, મારું નામ જયંતિભાઈ ગણેશભાઈ પટેલ, ગણેશ પ્રાકૃતિક ફાર્મ, ગામ કનેસરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। છેલ્લા 1 વર્ષથી મેં આ પંચસ્તરીય મોડલ અપનાવ્યું છે અને એમાં 24x24 મોટા ઝાડ છે, આંબાને એવું, અને વચ્ચે જામફળ, પછી સીતાફળ, પપીતા એવા ઘણા બધા છોડ છે, જે લીચી છે, દાડમ છે, આવાકાંડો છે, પછી લાલબેરી છે, એવા ઘણા બધા જાતના 20 જાતના ફ્રૂટ આવેલા છે કે જે બજારમાં કરતો ભાવ સારો મળે છે। હું આમાં પ્રાકૃતિક ઘઉં કરું છું તો 1200 રૂપિયા વેચું છું, એટલે એનો બેનિફિટ પણ સારો છે। લોકો એવું કહે છે કે ઉત્પાદન ઓછું આવે, પણ એવું નથી। શરૂઆતમાં થોડી તકલીફ પડે છે, પણ હવે ઉત્પાદન બી સારું મળે છે। આમાં હાલમાં મારી આ પોણા 2 વીઘા જમીન છે, એમાં વાર્ષિક હું લગભગ 1.25 લાખ રૂપિયા જેવું કમાઉં છું। અમારી એક જ વાત છે કે જો ખેડૂતો પોતાના માટે પણ ખાલી 1 વીઘો બી જમીન પોતાની હોય તો એમાં જો પ્રાકૃતિક ખેતી કરે અને પોતે પ્રાકૃતિક ખાય તો દવાખાનું ના આવે ઘરમાં, અને સ્વાસ્થ્ય સારી રહે। હું અન્ય ખેડૂતોને બી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત